પ્રસ્તુત છે 15 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કેટલાક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષયો પર નજર નાખીશું, જેમાં ગણિતના એક ખાસ દિવસથી લઈને આંતરરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ, પર્યાવરણ માટેની નવી ટેકનોલોજી અને રમતગમતની દુનિયાના કેટલાક નવા રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. તો ચાલો જરા જોઈએ આજે શું શું ખાસ છે. તો ચાલો શરૂઆત કરીએ ગણિતના એક બહુ જ ફેમસ અને રહસ્યમય નંબરથી. આપણો પહેલો સવાલ છે, તાજેતરમાં પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તમારા ઓપ્શન્સ છે એ 12 માર્ચ, બી 14 માર્ચ, સી 13 માર્ચ કે પછી ડી 15 માર્ચ. તો સાચો જવાબ છે બી 14 માર્ચ. હવે આ તારીખ જ કેમ? એની પાછળ એક મસ્ત લોજિક છે. જુઓ, પાઈની વેલ્યુ શું છે? 3.14 થી શરૂ થાય છે, બરાબર ને? અને અમેરિકન કેલેન્ડર ફોર્મેટમાં 14 માર્ચને લખાય છે 3/14. છે ને મજેદાર? અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે 22 જુલાઈને પાઈ એપ્રોક્સિમેશન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે 22/7 કરવાથી પણ પાઈની નજીકની કિંમત મળે છે. અને જ્યારે આપણે દિવસોની વાત કરી જ રહ્યા છીએ, તો માર્ચના બીજા 2 દિવસો પણ નોંધી લઈએ. 1લી માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ અને 3જી માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ. સારો, હવે ગણિતમાંથી સીધા આવી જઈએ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પર. સવાલ એ છે કે તાજેતરમાં અમેરિકા અને બીજા કયા દેશે મળીને ફ્રીડમ શિલ્ડ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે? ઓપ્શન્સ છે એ જાપાન, બી ઓસ્ટ્રેલિયા, સી દક્ષિણ કોરિયા અને ડી ફિલિપાઇન્સ. ચાલો, તો જવાબ છે સી દક્ષિણ કોરિયા. જો આ બંને દેશો વચ્ચે આ એક વાર્ષિક સૈન્ય અભ્યાસ છે, જેનો મુખ્ય હેતુ તેમની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો છે. અને એક બહુ જ અગત્યની ભૌગોલિક માહિતી પણ નોંધી લેજો, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આ બંને દેશોને જે રેખા અલગ કરે છે તેને 38મી પેરેલલ કહેવાય છે. શીત યુદ્ધના સમયથી જ આ વિસ્તાર ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો છે. ઓકે, ડિફેન્સ પછી હવે વાત કરીએ એન્વાયરમેન્ટની. શહેરોમાં પ્રદૂષણ એક બહુ મોટી સમસ્યા છે, ખરું ને? એનો ઉકેલ લાવવા માટે એક નવી ટેકનોલોજી આવી છે. તો આપણો ત્રીજો સવાલ છે કે ભારતમાં પ્રથમ માઇક્રો એલ્ગી એર ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? અને જવાબ છે બી નવી દિલ્હી. હવે આ કોઈ સાદો એર પ્યુરિફાયર નથી હો. આની ખાસિયત એ છે કે એની અંદર રહેલી સૂક્ષ્મ શેવાળ, જેને માઇક્રો એલ્ગી કહેવાય, એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે એ વૃક્ષો કરતાં પણ અનેક ગણી વધુ ઝડપથી CO2 શોષે છે, જાણે કે એક જીવતો જાગતો એર પ્યોરિફાયર. ચલો, હવે થોડી વાત કરીએ કોર્પોરેટ વર્લ્ડની. એક મહત્વની નિમણૂક થઈ છે. સવાલ નંબર 4. HDFC આર્ગો જનરલ ઇન્સ્યોરન્સના નવા MD અને CEO તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન્સ છે એ પ્રવીણ એમ ખાન, બી RK અગ્રવાલ, સી પાર્થનીલ ઘોષ કે ડી રાકેશ અગ્રવાલ. તો આનો સાચો જવાબ છે સી પાર્થનીલ ઘોષ. હવે તેઓ HDFC એર્ગોની કમાન સંભાળશે. અને હા, નિમણૂકની વાત નીકળી જ છે તો એક સ્પોર્ટ્સ અપડેટ પણ લઈ લઈએ. ક્રિકેટ જગતમાંથી સમાચાર છે કે જાણીતા પૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટનને શ્રીલંકાની નેશનલ ક્રિકેટ ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આગળ વધીએ અને હવે વાત કરીએ કૃષિ ક્ષેત્રની. અત્યારે નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી પર બહુ ભાર મુકાઈ રહ્યો છે. તો સવાલ એ છે કે તાજેતરમાં કયા રાજ્યે 500 ગામોને પ્રાકૃતિક ખેતી ગામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે? અને જવાબ છે આપણું ડી ગુજરાત. આ એક બહુ સારી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની ફળદ્રુપતા જાળવવાનો અને ખેડૂતોને ટકાઉ ખેતી તરફ વાળવાનો છે. અને ગુજરાતની વાત હોય અને ગીરના સિંહોની યાદ ના આવે એવું બને? ગીર નેશનલ પાર્ક એ એશિયાટિક સિંહોનું એશિયામાં એકમાત્ર ઘર છે. ચાલો, હવે એક ખૂબ જ ખાસ અને પ્રશંસનીય પહેલ વિશે જાણીએ. દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેનું નામ છે પર્પલ ફેસ્ટ. તો આપણો છઠ્ઠો સવાલ છે કે આ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? ઓપ્શન્સ છે એ ઇન્ડિયા ગેટ, બી રાષ્ટ્રપતિ ભવન, સી સંસદ ભવન કે ડી પ્રગતિ મેદાન. અને સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી.
વિચાર કરો, દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્થાન પર આવો કાર્યક્રમ થવો એ પોતે જ દિવ્યાંગજનોના સન્માન અને એક સમાવેશી સમાજ બનાવવા માટેની આપણી પ્રતિબદ્ધતા બતાવે છે. ઓકે, હવે દિલ્હીથી સીધા જઈએ પૂર્વોત્તર ભારતમાં. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે PMFME યોજના હેઠળ એક નવું ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરાયું છે. તો સવાલ એ છે કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? જવાબ છે સી, અસમ. અસમ જે ચા માટે તો પ્રખ્યાત છે જ, પણ હવે ત્યાં ફૂડ પ્રોસેસિંગને પણ વેગ મળશે. અને હા, અસમનું નામ આવે એટલે એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત કાઝીરંગા નેશનલ પાર્ક તો યાદ આવે જ. ફરી એકવાર સ્પોર્ટ્સ તરફ વળીએ, અને આ વખતે વાત છે દિમાગની રમત, ચેસની. ભારતમાં ગ્રેન્ડ માસ્ટર બનવું એ બહુ મોટી વાત ગણાય છે. તો આપણો 8મો સવાલ છે, ભારતના 94માં ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યું છે? ઓપ્શન્સ છે A. આર્યન બાસની, B. આર પ્રજ્ઞાનંદ, C. મયંક ચક્રવર્તી અને D. આરબ ડેંગલા. અને સાચો જવાબ છે સી, મયંક ચક્રવર્તી. અને આ એક સામાન્ય ન્યૂઝ નથી, આ એક ઐતિહાસિક ક્ષણ છે, કેમ કે મયંક અસમ રાજ્યના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આ સિદ્ધિ ચોક્કસપણે ત્યાંના યુવા ખેલાડીઓ માટે એક બહુ મોટી પ્રેરણા બનશે. ચેસ પછી હવે વાત કરીએ પેરા એથ્લેટિક્સની, જ્યાં આપણા ખેલાડીઓએ કમાલ કરી દીધી છે. સવાલ છે કે નવી દિલ્હીમાં જે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ યોજાઈ, તેમાં મેડલ ટેલીમાં ટોપ પર કયો દેશ રહ્યો? અને ગર્વની વાત છે કે જવાબ છે બી, ભારત. આપણા પેરા એથ્લેટ્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું અને કુલ 208 મેડલ જીતીને મેડલ ટેલીમાં પહેલું સ્થાન મેળવ્યું. ખરેખર શું જબરદસ્ત સિદ્ધિ છે. હવે એક એવા સમાચાર જે બતાવે છે કે ટેકનોલોજીનો સાચો ઉપયોગ શું છે. ધ્વનિસ્પંદન નામની એક પહેલ જે દૃષ્ટિહીન લોકોને બસમાં મુસાફરી કરવામાં મદદ કરે છે, તેને નેશનલ એવોર્ડ મળ્યો છે. તો આપણો 10મો સવાલ એ છે કે આ પહેલ કયા રાજ્યની છે? ઓપ્શન્સ છે A. કેરળ, B. કર્ણાટક, C. તમિલનાડુ કે D. ઓડિશા. તો સાચો જવાબ છે બી, કર્ણાટક. હવે જુઓ આ યોજના કેટલી અદ્ભુત છે. ધ્વનિસ્પંદનમાં બસ સ્ટોપ પર અને બસની અંદર ઓડિયો સૂચનાઓ આપવામાં આવે છે. આનાથી જે દૃષ્ટિહીન લોકો છે તેમને કઈ બસ આવી, કયું સ્ટોપ આવ્યું એ જાણવામાં ખૂબ જ સરળતા રહે છે. ખરેખર ટેકનોલોજીનો આનાથી સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે? અને હવે આવી ગયા છીએ આજના છેલ્લા અને કદાચ સૌથી વધુ પ્રેરણાદાયક સમાચાર પર. જાતે મહેનત કરીને અબજોપતિ બનવું એ બહુ મોટી વાત છે, પણ નાની ઉંમરમાં આ કરવું તો કમાલ કહેવાય. તો સવાલ છે, તાજેતરમાં માર્ક ઝકરબર્ગનો પણ રેકોર્ડ તોડીને દુનિયાનો સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ કોણ બન્યું છે? અને આ અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે એ સૂર મેધા. એ ઉંમર કેટલી? માત્ર 22 વર્ષ. એમના AI બેઝડ રિક્રુટિંગ સ્ટાર્ટઅપ મર્કરની સફળતાએ એમને આ મુકામ પર પહોંચાડ્યા છે. તો આ હતા આજના દિવસના કેટલાક મુખ્ય કરંટ અફેર્સ. હવે જતાં જતાં તમારા માટે આજનો એક ચેલેન્જિંગ સવાલ. સવાલ એ છે કે ભારતનો બીજો પૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? ઓપ્શન્સ છે A. દિલ્હી, B. ચંદીગઢ, C. લક્ષદ્વીપ અને D. પુડુચેરી. તમારો જવાબ શું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.